નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઈરાકના એક મોલમાં આગ ફાટી નીકળતા 60થી વધુ લોકોના મોત। ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગર જૂનાગઢથી પાછળ ધકેલાતા જામનગર 26મા ક્રમે, નગરજનોમાં રોષ। તળાવની પાળે નવા બની રહેલા રસ્તાઓ સહિતના માર્ગોનું નિરીક્ષણ કરતા કમિશનર DN મોદી। જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની નવી ઇમારતનું નિરીક્ષણ કરતા ચેરમેન જીતુભાઈ લાલ। જામનગરમાં ગર્ભવતી પત્નીને પતિએ બેફામ માર મારતા ગર્ભમારી બાળકીનું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઈરાકના એક શોપિંગ મોલમાં ભીષણ આગ લાગવાથી 60 લોકો જીવતા બળી ગયા છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અકસ્માત ઈરાકના અહેવાલ મુજબ અલ-કુટમાં એક સુપરમાર્કેટમાં થયો હતો। વાયરલ તસવીરો દર્શાવે છે કે ઇમારતનો મોટો ભાગ આગમાં લપેટાયેલો છે અને ધુમાડો નીકળી રહ્યો છે। એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે અત્યાર સુધી 59 મૃતદેહોની ઓળખ કરી છે, પરંતુ એક મૃતદેહ એટલો ખરાબ રીતે બળી ગયો છે કે તેની ઓળખ કરવી શક્ય નથી। હજુ પણ વધુ મૃતદેહો મળી રહ્યા છે। આગનું કારણ હાલમાં અજ્ઞાત છે। વાસિદ પ્રાંતના ગવર્નર મોહમ્મદ અલ મિયાહીએ જણાવ્યું છે કે અમે ઇમારત અને મોલના માલિક સામે કેસ દાખલ કર્યો છે। સ્થાનિક વહીવટીતંત્રે કહ્યું છે કે ઇમારતની સુરક્ષા વ્યવસ્થા અને અગ્નિ સલામતી સાધનોની પણ તપાસ કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024ના એવોર્ડની આજે 17 જુલાઈના રોજ જાહેરાત કરવામાં આવી છે। 10 લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદે બાજી મારી છે। 2015માં અમદાવાદનો નંબર 15મો હતો, જ્યાંથી આ વર્ષે પ્રથમ નંબરે આવ્યું છે। દેશમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર ઇન્દોરે પહેલો નંબર જાળવી રાખ્યો છે, જ્યારે સુરત શહેરને સુપર સ્વચ્છ લીગની નવી કેટેગરીમાં બીજી રેન્ક આપવામાં આવી છે। સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરનો સમાવેશ થયો છે, જેમાં સુપર સ્વચ્છ લીગમાં સુરત અને ગાંધીનગર તો મોટા શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો છે। સ્વચ્છતામાં સુરતને બીજો નંબર મળતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ મેળવ્યો હતો। અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ 3 થી 10ની વસ્તીની કેટેગરીમાં ભાવનગરે ચોથો રેન્ક મેળવ્યો છે। આ જ કેટેગરીમાં જૂનાગઢનો 19મો નંબર અને જામનગરનો 26મો નંબર આવ્યો છે, જ્યારે વાપીએ 5મો અને માત્ર 20,000ની વસ્તી ધરાવતા ખેડાના કંજરીએ 6થો નંબર મેળવ્યો છે। આમ કંજરીએ જામનગર, જૂનાગઢ, નવસારી, પોરબંદર, ઉના, પાલનપુર, પાટણ અને ઊંઝા જેવા મોટા શહેરોને પછાડ્યા છે। જામનગર મહાનગરપાલિકા સ્વચ્છતા માટે વર્ષે દહાડે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, છતાં પણ જામનગરના 50%થી વધુ એરિયામાં આજની તારીખે ગંદકી સહિત ઉકરડાઓ જોવા મળે છે। જામનગરમાં દુઃખની વાત એ છે કે સ્વચ્છતાની બાબતમાં પણ મહાનગરપાલિકાના સત્તાધીશો વાલા દવલાની નીતિ રાખે છે। જામનગરમાં સુખી સંપન્ન પરિવારો રહે છે તે વિસ્તારમાં 50થી 60% સ્વચ્છતાની વ્યાખ્યા જોવા મળે છે, જેની સામે આર્થિક રીતે નબળા હોય તેવા નાગરિકોના વિસ્તારોમાં લગભગ જગ્યાએ ખૂબ જ ગંદકી સાથે કચરાના ઢગલાઓ જોવા મળે છે। જામનગરને સંપૂર્ણ સ્વચ્છ શહેરની વ્યાખ્યામાં લઈ જવું હોય તો મહાનગરપાલિકાએ કોઈ પણ જાતની કિન્નાખોરી અને વાલા દવલાની નીતિ વગર 100% સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવું જોઈએ તેવી પ્રબુદ્ધ નાગરિકોમાંથી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। જામનગરના ઘણા વોર્ડ એવા છે કે ત્યાં સેટઅપ પ્રમાણે સફાઈ કામદારો જ નથી, જેને કારણે અમુક વિસ્તારોમાં 4-5 દિવસે માંડ સફાઈ કામદારો સફાઈ કરવા પહોંચે છે। જામનગર મહાનગરપાલિકાએ દરેક વોર્ડમાં SI એટલે કે સેનેટરી ઇન્સ્પેક્ટરની નિમણૂક કરી છે। આ સેનેટરી ઇન્સ્પેક્ટરે પોતાના વોર્ડમાં સફાઈ કામદારોને કામની ફાળવણી કરવાની હોય છે। ત્યારબાદ સફાઈ કામદારો વોર્ડની દરેક ખુલ્લી જગ્યામાં બરાબર કામ કરે છે કે નહીં તે જોવાનું હોય છે અને તેનો રિપોર્ટ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલિંગ અધિકારીને આપવાનો હોય છે। પરંતુ સેનેટરી ઇન્સ્પેક્ટરો સફાઈની બાબતમાં પોતાના વોર્ડમાં કોઈ પ્રકારનું સુપરવિઝન કરવાની પણ તસદી લેતા નથી, જેને કારણે જામનગરમાં કાયમી માટે સફાઈ અને ગંદકીની ખૂબ જ મોટા પ્રમાણમાં ફરિયાદ રહે છે। દરેક વોર્ડમાં પ્રજાના મતે 4 કોર્પોરેટરો ચૂંટાયા છે, પરંતુ તેમની પાસે આ ઝીણા કામ કરવાનો સમય રહેતો નથી। કોર્પોરેટર એટલે કે તે એક મોટા આગેવાન બની ગયા હોય તેવો શહેરમાં પ્રભાવ ઊભો કરે છે, પરંતુ જેના દ્વારા સમાજમાં તેને પ્રતિષ્ઠા મળી છે તેવા મતદારોની ફરિયાદની તેઓ ગંભીરતા લેતા નથી અને મતદારોના ફોન પણ ઉપાડતા નથી। કોર્પોરેટર એટલે કે સમાજમાં માન મોભા સાથે સારા પ્રસંગોમાં ઉપસ્થિત રહેવું તેવું લગભગ શહેરોના કોર્પોરેટરો માને છે। આ બધી સમસ્યાઓનો મતદારો આજની તારીખે ભોગ બની રહ્યા છે, જેને કારણે જામનગરના લગભગ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। મચ્છરોનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટી સંખ્યામાં વધ્યો છે। સ્વચ્છતાના સર્વેક્ષણમાં જામનગરનો 26મો નંબર આવ્યો છે તે જામનગરના નગરજનો માટે દુઃખદ છે।
આ બાબતે મહાનગરપાલિકાએ સ્વચ્છતા અંગેનું ચિંતન કરી આવતા વર્ષે 1 થી 10માં નંબર પ્રાપ્ત થાય તે માટેનો એક્શન પ્લાન ઘડવો જોઈએ તેવું જામનગરના નગરજનો ઈચ્છી રહ્યા છે. તેમજ સમગ્ર શહેરમાં વાલા દવલાની નીતિ છોડીને દરેક વોર્ડમાં સમકક્ષ સ્વચ્છતા હાથ ધરવી જોઈએ તેવું જામનગરના નગરજનો મહાનગરપાલિકા પાસે અપેક્ષા રાખી રહ્યા છે. આ ઉપરાંત જામનગરમાં મેટ્રો સિટીમાં હોય તેમ સ્વચ્છતા અંગેની વિજિલન્સ શાખા ઊભી કરવી જોઈએ. આ વિજિલન્સ શાખાએ દરેક વોર્ડમાં સરપ્રાઇઝ વિઝિટ લઈ વોર્ડના એસઆઈને ગંદકી બાબતની જાણકારી આપી તેમની પાસેથી સ્વચ્છતા અંગેનું સંપૂર્ણ કામ લેવું જોઈએ તેવું મંતવ્ય પણ જામનગરના લોકોએ જીટીપીએલ જામનગર સમક્ષ વ્યક્ત કર્યું છે. વિજિલન્સ શાખાનું કામ જ સ્વચ્છતા અંગે સુપરવિઝન કરવાનું હોય છે. જો આ રીતનું વર્કઆઉટ કરવામાં આવે તો મહદઅંશે સ્વચ્છતા અંગેની ફરિયાદોમાં ખૂબ જ મોટો ઘટાડો થાય તેવું નિષ્ણાત લોકોનો મત છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કમિશનરનું નગર ભ્રમણ, જિલ્લા સહકારી બેંકનો વિશેષ રિપોર્ટ, નરાધમ પિતાનું કરતૂત અને તબીબી છાત્રાનો આપઘાતનો પ્રયાસ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નીટ 2025નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય. ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો. પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રીનીટ બેચ 2025. અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ. અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે. 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી. માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ. જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર. ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ. શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી. સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે. ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382. પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે. પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર. અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77 021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય
SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 9403 31 966, 9403 19 366 અને 98 248 12 620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગત બુધવારે આણંદ જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યા પછી જામનગર સહિત સમગ્ર રાજ્યમાં બિસ્માર રસ્તાઓ અને પુલોની મજબૂતીનો મામલો સમાચારોમાં ચમકી રહ્યો છે. તે દરમિયાન જામનગરમાં કમિશનર દિનેશ મોદીએ શહેરના વિવિધ રસ્તાઓ નિરીક્ષણની કામગીરી શરૂ કરી છે અને રસ્તાઓના સમારકામ અંગે નિરીક્ષણ દરમિયાન સાથે રહેલા અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. આ નિરીક્ષણ કામગીરી દરમિયાન સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ સાથે જોડાયા હતા. કમિશનરની આ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તળાવની પાળે તળાવના બીજા ભાગમાં જે 2 રોડ બની રહ્યા છે તે રોડનું પણ કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિષય અંગે કમિશનર દિનેશ મોદીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જોગર્સ પાર્કથી સરુ સેક્શન અને સરુ સેક્શનથી આગળ આ બાજુ સત્યસાઈ મેદાન વગેરે વિસ્તારમાં, એ જ રીતે સત્યમ કોલોની, અંડરપાસની નજીકનો વિસ્તાર, આ બધા વિસ્તારની અંદર કોન્ટ્રાક્ટરે કરેલા કામ જે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં હતા એની નિરીક્ષણ કરતાં જે નુકસાન થયું છે એ હવે કોન્ટ્રાક્ટરના ખર્ચે જ આજ અને કાલમાં એ પૂર્ણ કરાવવામાં આવશે અને એ કામ હું માનું છું 2-3 દિવસમાં પૂરું થઈ જશે. એ ઉપરાંત રણમલ લેક ફેઝ 2 જે ડેવલપમેન્ટ ચાલે છે એમાં 2 નવા રોડ બની રહ્યા છે. એક રોડ છે એ તળાવ નંબર 1 અને 2ની બરોબર પેરેલલ જશે અને સીધો પ્રદર્શન ગ્રાઉન્ડ તરફ ખુલશે, અને બીજો રોડ છે હાલ હયાત રોડ છે એના પેરેલલ બનશે, એટલે કે 4 લેન બનશે. આ બંને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા માટે જરૂરી સૂચનાઓ કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયરિંગ સ્ટાફને આજરોજ આપવામાં આવેલ છે. એક રોડનું કામ લગભગ 80% પૂર્ણ થયેલ છે અને બીજા રોડનું કામ 65% જેટલું પૂર્ણ થયેલ છે અને બનતી ત્વરાએ આને ચાલુ કરાવવાની અમારી ગણતરી છે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા બેંકની હેડ ઓફિસ માટે જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠકથી ઠેબા ચોકડી તરફ જવાના રસ્તા પર યાર્ડ તરફના રસ્તા બાજુ એક વિશાળ બિલ્ડિંગ બનાવવામાં આવી રહ્યું છે. આજે ગુરુવારે સવારે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ લાલ દ્વારા આ બાંધકામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નવા નિર્માણ પામતા બેંક બિલ્ડિંગમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે. આ બેંક બિલ્ડિંગનું બાંધકામ ખૂબ જ ટૂંકા ગાળામાં પૂર્ણ થશે તેમ જીતુભાઈ લાલે જણાવ્યું હતું. આ સમયે બેંકના ડાયરેક્ટરો અને જનરલ મેનેજર વગેરે સ્ટાફ તેમની સાથે જોડાયા હતા અને આ તકે પત્રકાર મિલનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. આ પત્રકાર મિલન કાર્યક્રમમાં ચેરમેન જીતેન્દ્રભાઈ લાલે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની તાજેતરની વિકાસ ગાથા અંગે અને આગામી આયોજનો અંગે પત્રકારો સમક્ષ કેટલીક વિગતો આપી હતી. ચેરમેને જણાવ્યું હતું કે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જામનગર અને દ્વારકા જિલ્લામાં કુલ 39 શાખાઓ ધરાવે છે, જે પૈકી 13 શાખાઓ બેંકની માલિકીના મકાનમાં કાર્યરત છે અને બાકીની શાખાઓને પણ બેંકની માલિકીના મકાનોમાં કાર્યરત કરવા માટેની યોજના હાથ ધરવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બેંકની વિવિધ શાખાઓ મારફતે ખેડૂતો ઉપરાંત વેપારીઓને પણ રાહતરૂપ વ્યાજદરે લોન ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ચેરમેને જણાવ્યું હતું કે બેંકની કામગીરીમાં સુધારો આવ્યો છે અને રિઝર્વ બેંક દ્વારા બેંકનો ગ્રેડ પણ સુધારવામાં આવ્યો છે. આ પત્રકાર મિલનમાં બેંકના ચેરમેન જીતેન્દ્રભાઈ લાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લા સહકારી બેંક નવું બિલ્ડિંગ બનાવવા જઈ રહી છે. એ પ્રસંગે પત્રકાર મિલનનું આયોજન કરેલું અને અમિતભાઈ શાહ સાહેબ જ્યારથી આ સહકાર વિભાગ સંભાળ્યો ત્યારથી ખૂબ એક્ટિવ રહી અને કામ કરી રહ્યા છે, જેના અનુસંધાને
ગુજરાતની સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એટલે કે જીએસસી બેંક, જેના ચેરમેન અજયભાઈ પટેલ, કે જેમને માથે જવાબદારી મૂકી અને અધિકારીઓને સાથે રાખી, નાબાર્ડને સાથે રાખી કાયદાકીય રીતે સહકારમાં ખેડૂતો ક્યાંય દુઃખી ના થાય અને એમને પાયલટ પ્રોજેક્ટ પણ અમિતભાઈ શાહ સાહેબના સૂચન મુજબ છેલ્લા ચાલી રહ્યો છે. આજે જ્યારે 2025 ઇન્ટરનેશનલ સહકારિતા વર્ષ ઉજવણી ચાલુ રહી છે, આ પાયલટ પ્રોજેક્ટમાં અમે બેંકે, જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે 20,000 જેટલા નવા બેંક એકાઉન્ટો ખોલ્યા અને એમાં 250 કરોડ જેટલી અમને ડિપોઝિટ પણ અમને વધી અને અમારી લો કોસ્ટ ડિપોઝિટ છે એ પણ 66% વધારે લો કોસ્ટ ડિપોઝિટ છે. એટલે અમે નવી 37 જેટલી બ્રાન્ચ ખોલવા માટે પણ આરબીઆઈમાં મંજૂરી માંગવા તરફ જઈ રહ્યા છીએ. અમે બિઝનેસમાં વેપારીઓને પણ લોન આપવા જઈ રહ્યા છીએ સસ્તા દરે, કે જેથી કરી અને બીજી બેંકો આપતી હોય એની સમાનતા અથવા એની સમાનતાથી પણ અમે થોડું નીચું રાખી અને અમારો બિઝનેસ વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ. અમે ફ્રોડ ના થાય એના માટે પણ TCS કંપની સાથે સોફ્ટવેર એનો વસાવ્યો છે. અમિતભાઈ શાહ સાહેબે સૂચન કર્યું હતું ગામે ગામડાથી ખેડૂતને આવવું ના પડે. એ સૂચનના અનુસંધાને અમે લગભગ 205 જેટલા માઇક્રો ATM ગામડામાં આપી દીધા છે અને 400 થી વધારે માઇક્રો ATM આપવાની તૈયારીમાં છે. જે માઇક્રો ATM એક જાતની બેંક જેટલી જ સુવિધાથી કામ કરે છે. આમ જુઓ તો હાલારનો, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને મોરબી જિલ્લાના પણ અમુક ગામો આવે છે આ બેંકના કાર્યક્ષેત્રમાં. એ ખેડૂતો દુઃખી ના થાય. અમે 7-8 પ્રકારની અલગ અલગ લોન આપવાની વ્યવસ્થા કરી છે, જેમાં ખાસ કરીને ઇમરજન્સી જ્યારે જરૂર પડે, કોઈને કોઈ દેવું ન થઈ જાય, કોઈ કરજમાં ના આવી જાય, કોઈ પણ વ્યક્તિને 10,000 ઉપાડે તો 10,000નું વ્યાજ પડે, 20,000 ઉપાડે તો 20,000નું, 50,000 ઉપાડે તો 50,000નું, એ રીતે અમે લોન પણ કોઈ પણ જાતના મોર્ગેજ વિના મંડળી થ્રુ આપવાના જઈ રહ્યા છીએ. તો પત્રકારોમાં પણ જે પત્રકારોને જે તે જગ્યાએ બેઠેલા હોય એ સંસ્થા જો એના ગેરંટીનો લેટર આપતી હોય તો કોઈ પણ જાતના મોર્ગેજ વિના એ પણ અમે લાખ રૂપિયા જેટલી સરળ લોન આપવા માટેની અમારી તૈયારી છે. આ સગવડતા આપવા માટે સારા બિલ્ડિંગની જરૂર હતી. 67 વર્ષથી આ જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ચાલુ થઈ ત્યારથી એ બિલ્ડિંગ હતું. હવે નવા સમય અને આધુનિક યુગમાં બિલ્ડિંગની જરૂર હતી એટલે અહીં અમે 150 ફૂટના રોડ ઉપર મહાપ્રભુજીની બેઠકથી આગળ રાધિકા સ્કૂલની સામેના ભાગમાં જ્યાં સર્કલ મોટું બનવા જઈ રહ્યું છે એની કોર્નરમાં જ, કે જ્યાં આગળના ભાગમાં માર્કેટિંગ યાર્ડ પણ છે અને તાલુકાથી આવતા ડાયરેક્ટરો હોય કે ખેડૂતો હોય એને પણ મુશ્કેલી ના સર્જાય એ રીતનું આ લોકેશન પસંદ કર્યું છે. અને અહીંયા અમે લગભગ અંદાજે 25,000 ચોરસ ફૂટ જેટલી જગ્યામાં બિલ્ડિંગ 4 માળનું બિલ્ડિંગ બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં આશરે 50,000 ફૂટ જેટલું અમે બાંધકામ કરશું. આ વ્યવસ્થાની અંદર અમે સ્ટ્રોંગ રૂમ આપશું, કોન્ફરન્સ રૂમ છે, ટ્રેનિંગ રૂમ છે, 300 જેટલા ખેડૂતો સાથે કોઈ મીટિંગ કરવી હોય તેનો હોલ પણ બનાવવા જઈ રહ્યા છીએ. ચેરમેન, વાઇસ ચેરમેન, MDની ઓફિસો, CEO, જનરલ મેનેજર, ADM બધાની ઓફિસો અને બધા ખાતાના વડા અધિકારીઓની અલગ અલગ ઓફિસો આપવા જઈ રહ્યા છે. આજના ઇલેક્ટ્રોનિક યુગમાં, ઝડપી યુગમાં આ સગવડતા એમને ઉપયોગી થાય એના માટેના અમારા પ્રયાસ છે. આ બિલ્ડિંગ અમે બહુ ઝડપી રીતે કામ ચલાવી રહ્યા છીએ. જાન્યુઆરીમાં અમારું બિલ્ડિંગ પૂરું થઈ જાય એવી અમને અપેક્ષા છે અને ટૂંક સમયમાં આ બિલ્ડિંગનું ઓપનિંગ કરી અને અહીંયા અમે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, પરંતુ જામનગર, દેવભૂમિ, દ્વારકા, મોરબી જિલ્લાના અમુક ગામોની આ બેંક છે કે જેની હેડ ઓફિસ અમે આ જગ્યાએ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. ભવિષ્યમાં અહીંયા બેંકની પણ વ્યવસ્થા કરશું જે બ્રાન્ચ તરીકે ઉપયોગી થાય અને હજી જરૂર જણાશે વ્યવસ્થામાં ડે બાય ડે
એના ઉપર વિચાર કરી અને વ્યવસ્થા કરવામાં આવશે. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા પ્રભાતનગર નામના પેટા વિસ્તારમાં એક ખૂબ જ કરુણ ઘટના બની છે. આ ઘટના એવી છે કે એક નરાધમ પતિએ પોતાની ગર્ભવતી પત્નીને બેફામ માર મારતા આ મહિલાના ગર્ભમાં રહેલી બાળકીનું મોત થયું છે. પોલીસે લક્ષ્મણ સોમા સોલંકી નામના આ શખ્સને ઝડપી લીધો છે. લક્ષ્મણ સોલંકી નામના આ શખ્સ વિરુદ્ધ તેની પત્ની મનીષા સોલંકીએ સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ ગત 14મી જુલાઈએ બપોરે બન્યો હતો. ફરિયાદી મનીષાબેન સોલંકીના જણાવ્યા પ્રમાણે તેણીને 5 માસનો ગર્ભ હતો. 14મી જુલાઈએ મનીષાબેને રસોઈ દરમિયાન બનાવેલું શાક બળી જતા તેણીના પતિ લક્ષ્મણ સોલંકીએ તેણીને માર માર્યો હતો. ઢીકાપાટુના માર ઉપરાંત આ નરાધમ શખ્સે પોતાની ગર્ભવતી પત્નીના પેટ પર સાવરણી વડે અનેક વખત માર મારતા અને બાદમાં આ ગર્ભવતીને ધક્કો મારીને પાડી દેતા આ મહિલાના ગર્ભમાં રહેલી બાળકીનું મોત નીપજ્યું છે. આ પ્રકારની વિગતો મનીષાબેન નામની આ પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધની ફરિયાદમાં લખાવી છે. પ્રભાતનગરના આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રભાતનગર વિસ્તારમાં બનેલી બનાવની વિગત મુજબ આ કામના ફરિયાદી જે બેન છે એમને 5 મહિનાનું ગર્ભ રહેલું હોય અને તેના પતિ સાથે શાક બળી જવા બાબતે બોલાચાલી થતાં એમના પતિ દ્વારા મારકૂટ અને ઢીકાપટુનો માર મારવામાં આવેલો હતો. અને આ માર દરમિયાન જે બેન છે એમના 5 મહિનાનો જે ગર્ભ હતો એ ગર્ભમાં અંદર ઈજા થતાં એ અંદર ફરકથી બાળકીનું મૃત્યુ થયેલું હતું અને આ પ્રકારે ડિલિવરી થઈ હતી. જે બાબતે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 92 તેમજ 115(2) મુજબ આરોપી લક્ષ્મણભાઈ સોમાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આરોપીને અટક કરી અને આગળની કાર્યવાહી ચાલુ. જામનગરની જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સાથે સંકળાયેલા તબીબી છાત્રો તથા છાત્રાઓમાં અવારનવાર વિવિધ પ્રકારના બનાવો બનતા હોય છે, જેમાં આપઘાતના પ્રયાસ અને આપઘાતના બનાવો પણ બનતા રહે છે. આપઘાતના પ્રયાસનો આવો વધુ એક બનાવ હાલમાં બન્યો છે. જીજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબ તરીકે ફરજ બજાવતી રીના ગિનોયા નામની એક તબીબી છાત્રાએ આત્મહત્યાનો પ્રયાસ કરી લેતા જીજી હોસ્પિટલ મેડિકલ કોલેજ સંકુલમાં ચકચાર જાગી છે. જોકે ઇન્ટર્નની તબીબે આપઘાતનો પ્રયાસ સાથી કર્યો છે તે અંગેની કોઈ સત્તાવાર વિગતો હજુ સુધી બહાર આવવા પામી નથી. આપઘાતનો પ્રયાસ કરનાર આ ઇન્ટર્ન તબીબને જીજી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ આ છાત્રાની તબિયત સુધારા પર આવતા તેણીને આઈસીયુમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે અને તેણીના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું એસ્ટેટ શાખા દ્વારા પાડતોડ અને ધ્રોલમાં ખરાબ રોડ મુદ્દે નાગરિકો પરેશાન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000.
હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આજે ગુરુવારે સવારે શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક જર્જરિત બાંધકામની પાડતોડ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એસ્ટેટ શાખાએ આજે ગુરુવારે વહેલી સવારથી આ કામગીરી હાથ ધરી હતી। જે બાંધકામમાં પાડતોડ કામગીરી કરવામાં આવી હતી તે બાંધકામ ખૂબ જ જર્જરિત બનેલું જોવા મળ્યું હતું। આ પ્રકારનું બાંધકામ વરસાદની સિઝનમાં ગમે ત્યારે ધસી પડે તેવી શક્યતાઓ પણ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાએ આ પ્રકારના જર્જરિત બાંધકામોને ચોમાસા પહેલાની કામગીરી દરમિયાન દૂર કરવાના હોય છે। તેને બદલે આ પાડતોડ ભર ચોમાસામાં
જુલાઈ મહિનાની 17મી તારીખે આજે હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે ખરાબ રસ્તાનો અને વરસાદી પાણી રોડ પર ભરાઈ જવાનો પ્રશ્ન વર્ષો જૂનો છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે 10-12 વર્ષોથી અમો સૌ પરેશાન છીએ. નગર પંચાયત અને માર્ગ અને મકાન વિભાગ એકબીજાને ખો આપે છે અને લોકોનું આ કામ કરતા નથી. ધ્રોલના ત્રિકોણબાગથી માંડીને છેક ચામુંડા પ્લોટ સુધીનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે. આ રસ્તો નવો બનાવવાની માંગણી કરવામાં આવી છે. આ રસ્તા પર વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ધ્રોલ નગરપાલિકાના પૂર્વ સત્તાધીશોએ ક્યારેય આ મુદ્દે ધ્યાન આપ્યું નથી. સ્થાનિક લોકોનું કહેવું એમ છે કે જો ધ્રોલના જોડિયા રોડ પરના દબાણો દૂર કરવામાં આવે અને આ રોડ નવો બનાવવામાં આવે તો સમસ્યા ઉકેલાઈ શકે છે. આ રસ્તાના મામલે સંખ્યાબંધ વેપારીઓ એકત્ર થયા હતા અને આ વેપારીઓ પૈકી અનવરભાઈ આત્માણી નામના એક વેપારીએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. હું ધ્રોલના જોડિયા રોડ ઉપર નાજુક પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન ધરાવું છું. સાહેબ, છેલ્લા 10 થી 12 વર્ષથી આ રોડ ઉપર પાણીની ગંભીર સમસ્યા છે. અમે અવારનવાર તમામ અધિકારીને, મ્યુનિસિપલ કોર્પોરેશનને, આરએનબી ને તમામને રજૂઆત કરેલી છે, છતાં પણ આ રોડનો કોઈ પણ પ્રકારનો નિકાલ આવતો નથી અને આ રોડ ઉપર ખાડા પડી જાય છે. ત્યારે સાહેબ તંત્ર દ્વારા ખાડા બુરવામાં આવે છે, કોઈ વ્યવસ્થિત રીતે નિકાલ કરવામાં નથી આવતો અને એવી સ્થિતિ હોય છે કે 2 ઇંચ વરસાદ પડે એટલે તમામ દુકાનદારની દુકાનની અંદરમાં પાણી ભરાઈ જતા હોય છે અને અવારનવાર અમારે રોડ રસ્તા ચકાજામ કરવા પડે છે. અધિકારીઓ આવે છે, આશ્વાસન આપી અને નીકળી જાય છે. સાહેબ, છેલ્લા 10 થી 12 વર્ષથી આ સ્થિતિ છે ધ્રોલની અંદરમાં. જે રોડ આરએનબી ની અંડરમાં આવે છે, આરએનબી વાળા નગર પંચાયત માથે નાખે છે, નગર પંચાયત વાળા આરએનબી માથે નાખે છે. 2 જણાનું સંકલન થતું નથી અને આ રોડનું કામ એમને યથાવત સ્થિતિમાં જે સાહેબ 5 થી 6 ફૂટ રોડ થી ઉપર આવી ગયેલો છે. આવી સ્થિતિ આ રોડની કરીને મૂકી છે. હવે અમારી એવી વિનંતી છે અધિકારીઓને કે મહેરબાની કરી અને આ રોડનું સમારકામ કરી અને વ્યવસ્થિત રીતે 2 બાજુ ગટર આપી અને પાણીનો નિકાલ કરીને રોડ વ્યવસ્થિત બનાવે સાહેબ. ગુજરાતની તાજેતરની બ્રિજ દુર્ઘટના પછી દરેક જિલ્લામાં નાના મોટા વિવિધ પુલોની મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પુલો પૂરતા મજબૂત ન જણાય તેવા પુલોને અસલામત જાહેર કરીને આ પુલો પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે દ્વારકા જિલ્લાના તંત્ર દ્વારા ભાણવડ તાલુકાના મોડ પર ગામ નજીક આવેલા જોજરી પુલને ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ પુલ ઘણા સમયથી જર્જરિત સ્થિતિમાં છે. આ પુલ ભારે વાહનો માટે બંધ કર્યા બાદ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોને ભાણવડ, નાકા, બખરલા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જોકે મોડ પર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા વિદ્યાર્થીઓ તથા ભારે વાહનો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હોય. ખાસ કરીને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જામનગરની સુમેર સ્પોર્ટ્સ ક્લબની વર્ષ 2025-27ની ચૂંટણી ગત 29 જૂને યોજવામાં આવી હતી, જેમાં કુલ 718 સભ્યોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ફરી એક વખત પ્રમુખ તરીકે પૂર્વ મેયર રાજુભાઈ શેઠ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ઉપપ્રમુખ તરીકે પરાગભાઈ શાહ, જ્યારે મંત્રી તરીકે ધીરેનભાઈ ગલૈયા અને ખજાનચી તરીકે વિરલ રાજ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. સહમંત્રી તરીકે ભરત ખૂબચંદાણી અને કારોબારી સભ્યો તરીકે પ્રફુલ ભટ્ટી, કિશોર ગલાણી, અશોક ગાંધી, વિપુલ કોટક, કેતન બદિયાણી, રોનક બાથાણી, જતીન મારુ અને કેયુર ખટ્ટર નિયુક્ત થયા છે. સમગ્ર ચૂંટણી ઇલેક્શન કમિટીના કન્વીનર વિનુભાઈ વારિયા અને કારોબારી સભ્યો ભરતભાઈ ઝવેરી, પરમાનંદભાઈ ખટ્ટર, ધીરુભાઈ કનકરા અને બિપિનભાઈ શેઠના નેજા હેઠળ યોજવામાં આવી હતી. તાજેતરમાં ઓડિશા રાજ્યમાં કોલેજની એક છાત્રાની જાતીય સતામણી થઈ હોવાની એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે ઓડિશાની આ કોલેજના એક વિભાગના વડાએ છાત્રાની જાતીય સતામણી કરી હતી. આ મામલામાં કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આ પ્રોફેસર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જે અનુસંધાને જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા શહેરના લાલ બંગલા સર્કલ ખાતે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને ઓડિશાની આ છાત્રાને પોતાની ફરિયાદમાં ન્યાય મળે એવી માંગણી કરવામાં આવી હતી. આ સમગ્ર વિષય અંગે જામનગર એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ઓડિશાના બાલેશ્વર ગામમાં એક કેમ્પસમાં ભણતી વિદ્યાર્થીની એટલે કે એબીવીપીની કાર્યકર્તા સૌમ્યશ્રી જ્યારે કેમ્પસમાં ભણી રહી હોય છે, તે ફક્ત જ્યારે એની 20 વર્ષની ઉંમર હોય છે, ત્યારે ત્યાંના કોલેજના એચઓડી દ્વારા એ સૌમ્યશ્રીને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરવામાં આવતું હોય. આજે જ્યારે કાશ્મીરથી આપણે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે, આતંકવાદીઓથી જ્યારે ક્યાંય ને ક્યાંય મુક્તિ મળી રહી છે, ત્યારે આ દેશને બહારની બેઠી વિચારધારા એ ક્યાંય ને ક્યાંય ઓડિશા સુધી પહોંચી અને કેમ્પસમાં આવી રીતના વિદ્યાર્થીનીને સેક્સ્યુઅલ હરેસમેન્ટ કરી રહી હોય એ ક્યાંય ને ક્યાંય નિંદનીય ઘટના. આજે જ્યારે આ વસ્તુ સેક્સ્યુઅલ હરેસમેન્ટ છે એ ઓડિશામાં છે,
પણ આવનારા સમયમાં જ્યારે ગુજરાતમાં પણ પહોંચી શકે છે, રાજસ્થાનમાં પણ પહોંચી શકે છે અને ક્યાંય ના ક્યાંય આ ગુજરાતના ખૂણે જામનગરમાં પણ પહોંચે. એટલે એબીવીપીની તટસ્થ માંગ છે કે જે પણ કોઈ આમાં જવાબદાર વ્યક્તિ છે, એ પછી ત્યાંના HOD હોય કે પછી ત્યાંના પ્રિન્સિપલ, જ્યારે આ સૌમ્યશ્રીએ લેખિતમાં જ્યારે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી ત્યારે ત્યાંના પ્રિન્સિપલે ફરિયાદ પાછી ખેંચવાની વાત કરી. તો ક્યાંય ને ક્યાંય પ્રિન્સિપલ અને HOD પણ ક્યાંય ને ક્યાંય સેક્સ્યુઅલ હરેસમેન્ટમાં જોડાયેલા હોય આવું લાગી રહ્યું છે. એબીવીપી માંગ કરે છે કે જે પણ કોઈ જવાબદાર વ્યક્તિ હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો આ કાયદેસરની કાર્યવાહી સરકાર કે પોલીસ નથી કરતું તો આવનારા સમયમાં જામનગરમાં કે પછી ગુજરાતમાં કે પછી રાજસ્થાનમાં કોઈ પણ જગ્યાએ આવી રીતના વિદ્યાર્થીની પર સેક્સ્યુઅલ હરેસમેન્ટ સહિત ઘણી જાતના હરેસમેન્ટો કરવામાં આવી શકે છે. એટલે આજરોજ એબીવીપી સમગ્ર ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે, જેમાં આજે જામનગરમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાએ લાલ બંગલા પાસે વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચારો કર્યા છે અને સૌમ્યશ્રીને ન્યાય મળે એની માટે તટસ્થ માંગ કરી. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ઘન કચરાના નિકાલ માટે ખાનગી પાર્ટીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ પાર્ટીના અલગ અલગ વાહનો શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ઘન કચરો એકત્ર કરે છે. આ કામગીરી દરમિયાન શહેરના હર્ષદ મિલ ચાલી વિસ્તારમાં એક કર્મચારીને આ વાહનને કારણે ઈજાઓ પહોંચી હતી. આ ઈજાઓની સારવાર માટે આ કર્મચારીને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે આ ઈજાગ્રસ્ત કર્મચારીને જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે તેની સાથે કોન્ટ્રાક્ટર પાર્ટીના કોઈ જવાબદાર લોકો કે જામનગર મહાનગરપાલિકા તરફથી કોઈ હાજર ન હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર અને દ્વારકા જિલ્લામાં વિવિધ સર્વે કચેરીમાં ફરજ બજાવતા સર્વેયરોને બઢતીઓ આપવામાં આવી છે અને બદલીઓ કરવામાં આવી છે. આ બઢતીઓ અને બદલીઓ સમગ્ર રાજ્યમાં થઈ છે. ધ્રોલના સોયલ ટોલ નાકા નજીક જયપાલસિંહ રંજીતસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ અને વસીમ નામના 3 સીઝરે એક પરપ્રાંતીય વ્યક્તિ પાસેથી ₹75,000 પડાવી લીધા છે અને કાર આંચકી લીધી હોવાની ફરિયાદ થઈ છે. દ્વારકામાં એક પરિવારની 8 વર્ષની બાળકીને 41 વર્ષના સતીશ પ્રકાશ બુરવ નામના શખ્સે ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લોકોએ આ શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. જામનગર લાલપુર પોરબંદર રોડ પરનો એક માઇનોર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને વૈકલ્પિક રસ્તા તરીકે ભાણવડ, ગુમલી, કપુરડી, નેસ તરફ જતા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. જામનગરના નવા ગામ ઘેડમાં ઘર પાસે કાચની બોટલ ફેંકવાના મામલે હંસાબેન અને જગદીશ ચાવડા તથા 3 અજાણ્યા શખ્સોએ રાકેશ સિંહ નામના વ્યક્તિને ધમકી આપ્યાની ફરિયાદ થઈ છે. જામનગર નજીક દરેડ GIDCમાં 40 વર્ષના આદેશ રામપ્રસાદ નામના યુવાનનું બીમારીમાં મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ધ્રોલ, લાલપુર અને કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગ સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે. જામનગરની સરકારી કોમર્સ કોલેજમાં ફરજ બજાવતા એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરે આ કોલેજના આચાર્ય વિરુદ્ધ હોદ્દાના દુરુપયોગની અને માનસિક ત્રાસની રજૂઆત ગાંધીનગર ખાતે કરી છે. ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના દ્વારકાના આગેવાનોએ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે તાજેતરમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. જામનગરમાં કોર્પોરેશનની આગામી ચૂંટણીઓ પહેલા શહેરના તમામ વોર્ડના નવા સીમાંકન માટેની તૈયારીઓ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. વોર્ડની સંખ્યામાં વધારો થઈ શકે છે. પંકજભાઈ શુક્લના 65 વર્ષના પત્ની મીનાક્ષીબેન તે આલાપભાઈ અને શ્યામના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 6 થી 6:30 વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવી છે. 84 વર્ષના ચંદ્રશેખર નવનીતરાય મારુ તે રોહિણીબેનના પતિ તથા દ્વીપના પિતાનું અવસાન થયું છે. લૌકિક ક્રિયા રાખવામાં આવી નથી. સ્વર્ગસ્થ પ્રદ્યુમનભાઈ છગનલાલ અધ્યારુના 57 વર્ષના પુત્ર સંદીપભાઈ તે ગાયત્રીબેનના પતિ તથા કૃપા અને ઓમના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈરાકના એક મોલમાં આગ ફાટી નીકળતા 60થી વધુ લોકોના મોત. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ભાવનગર જૂનાગઢથી પાછળ ધકેલાતા જામનગર 26મા ક્રમે. નગરજનોમાં રોષ. તળાવની પાળે નવા બની રહેલા રસ્તાઓ સહિતના માર્ગોનું નિરીક્ષણ કરતા કમિશનર DN મોદી. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની નવી ઇમારતનું નિરીક્ષણ કરતા ચેરમેન જીતુભાઈ લાલ. જામનગરમાં ગર્ભવતી પત્નીને પતિએ બેફામ માર મારતા ગર્ભમારી બાળકીનું મોત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.